નમસ્તે. ગુજરાતની આ પવિત્ર ધરતી અનેક શૂરવીરો અને બહારવટિયાઓની શૌર્યગાથાઓથી ભરેલી છે. અહીં સૌરાષ્ટ્રના એક એવા વીર પુરુષની સત્ય ઘટના આધારિત વાર્તા પ્રસ્તુત છે, જેમનું નામ સાંભળતા જ અંગ્રેજો અને રજવાડા ધ્રુજતા હતા, છતાં ગરીબો માટે તેઓ દેવ સમાન હતા. આ વાર્તા છે બહારવટિયા કાદુ મકરાણીની. આજથી 125 વર્ષ પહેલાંની આ સત્ય ઘટના છે. જૂનાગઢ રાજ્યના ગીરમાં આવેલા કાતરાસ ગામમાં કાદુ મકરાણીનો પરિવાર રહેતો હતો. મકરાણીઓ મુખ્યત્વે બહાદુર, વફાદાર અને હથિયાર ચલાવવામાં માહિર ગણાતા. કાદુ મકરાણી પણ પોતાના પૂર્વજોની જેમ હિંમતવાન અને ન્યાયપ્રિય યુવાન હતો. જૂનાગઢના નવાબના લશ્કરમાં તેમના પરિવારનું મોટું સન્માન હતું. પરંતુ સમય બદલાયો. અંગ્રેજોની કૂટનીતિના કારણે જૂનાગઢ રાજ્યમાં નવા કાયદા આવ્યા. અંગ્રેજ અમલદારોએ સ્થાનિક વસ્તીના હથિયારો જપ્ત કરવાનું શરૂ કર્યું. મકરાણીઓ માટે તેમનું હથિયાર એ તેમનું સન્માન અને ઘરેણું હતું. કાદુના પરિવારે પોતાના હથિયારો સોંપવાની ચોખ્ખી ના પાડી દીધી. આ સ્વાભિમાનની લડાઈમાં અંગ્રેજો અને રાજ્યના અધિકારીઓએ કાદુના પરિવાર પર અત્યાચાર ગુજાર્યો. તેમની જમીનો છીનવી લીધી અને ગામમાંથી હાંકી કાઢ્યા. પોતાના પરિવાર અને સન્માન પર થયેલા આ અન્યાયનો બદલો લેવા માટે કાદુ મકરાણીએ હથિયાર ઉપાડ્યા અને ગીરના જંગલોનો આશરો લીધો. તે દિવસથી કાદુ બહારવટિયો બન્યો. કાદુ મકરાણી સામાન્ય લૂંટારો નહોતો, પણ એક ટેકીલો અને ધર્મી બહારવટિયો હતો. તેના બહારવટાના કેટલાક કડક નિયમો હતા. ક્યારેય કોઈ ગરીબ, મજૂર કે ખેડૂતને હેરાન ન કરવો. સ્ત્રીઓ, બાળકો અને ગાયો પર ક્યારેય હાથ ન ઉપાડવો. ઉલટાનું તેમનું રક્ષણ કરવું. માત્ર અંગ્રેજ સરકાર અને અન્યાયી જમીનદારોની તિજોરીઓ જ લૂંટવી. કાદુ મકરાણીની ગીરના જંગલો ખૂંદતો અને અંગ્રેજ અમલદારોના નાકમાં દમ લાવી દેતો. તે સરકારી ખજાના લૂંટીને બધી જ સંપત્તિ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં વહેંચી દેતો. કોઈ ગરીબ દીકરીના લગ્ન હોય કે કોઈ ભૂખ્યું કુટુંબ હોય, કાદુ રાતોરાત ત્યાં પહોંચીને મદદ કરી આવતો. આ જ કારણે આખું સોરઠ કાદુને પ્રેમ કરતું હતું. લોકો તેને છુપાવવામાં મદદ કરતા, જેથી બ્રિટિશ પોલીસ તેને ક્યારેય પકડી શકતી નહોતી. કાદુ મકરાણીની હિંમત એટલી વધી ગઈ હતી કે તેને જૂનાગઢ અને અંગ્રેજ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. એકવાર અંગ્રેજ લશ્કરે ગીરના જંગલોને ચારેય તરફથી ઘેરી લીધું. સેંકડો સૈનિકો અને આધુનિક હથિયારો સામે કાદુ અને તેના ગણતરીના સાથીઓ હતા. જંગલની કોતરોમાં ભયંકર યુદ્ધ મંડાયું. કાદુની બંદૂકમાંથી છૂટેલી ગોળી ક્યારેય ખાલી જતી નહોતી. તેણે એકલા હાથે અંગ્રેજ ટુકડીના સેનાપતિને ધૂળ ચાટતો કરી દીધો. પોતાની ગેરીલા યુદ્ધ પદ્ધતિ એટલે કે છુપા હુમલા વડે તેમણે અંગ્રેજ લશ્કરના ચોતરા કાઢી નાખ્યા અને ઘેરો તોડીને સુરક્ષિત નીકળી ગયો. આ ઘટના પછી કાદુનું નામ આખા દેશમાં ગુંજવા લાગ્યું. અંગ્રેજ સરકારે કાદુના માથા પર મોટું ઇનામ જાહેર કર્યું. લાંબા સમય સુધી અંગ્રેજોને હફાવ્યા પછી કાદુ મકરાણીએ પોતાના વતનથી દૂર જવું પડ્યું. તે સિંધ એટલે કે હાલ પાકિસ્તાન તરફ આગળ વધ્યો. પરંતુ કહેવાય છે ને કે વીરોને ક્યારેય કોઈ સામેથી હરાવી શકતું નથી. તેમને હંમેશા પોતાનાઓથી ગદ્દારી નડે છે.
કાદુને પકડવા માટે અંગ્રેજોએ તેના એક પરિચિત વ્યક્તિને પૈસાની લાલચ આપી. એક રાત્રે જ્યારે વીર કાદુ ગાઢ નિંદ્રામાં હતો ત્યારે તે ગદ્દારે કાદુના હથિયારો છુપાવી દીધા અને પોલીસને જાણ કરી દીધી. નિશસ્ત્ર કાદુને ચારે તરફથી સૈનિકોએ ઘેરી લીધો. સિંહ જેવો કાદુ સાંકળોમાં બંધાઈ ગયો હતો, પણ તેની આંખોની લાલાશ જોઈને અંગ્રેજો ધ્રુજતા હતા. બ્રિટિશ અદાલતે કાદુ મકરાણીને ફાંસીની સજા સંભળાવી. કરાચીની જેલમાં જ્યારે તેને ફાંસીના માંચડે લઈ જવામાં આવ્યો ત્યારે તેના ચહેરા પર સહેજ પણ ભય નહોતો. તેણે હસતા મુખે ફાંસીને ગાળિયો ગળામાં નાખી દીધો. કાદુ મકરાણી ભલે શારીરિક રીતે દુનિયામાંથી જતા રહ્યા, પણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં, દુહાઓમાં અને ડાયરાઓમાં આજે પણ તેમની મર્દાનગીની વાતો જીવંત છે. ગરીબોના આંસુ લૂછનારો અને અન્યાય સામે માથું ન નમાવનારો આ વીર પુરુષ સદાય માટે અમર થઈ ગયો. થેન્ક યુ.